પ્રશ્ન હતો કે ઉનાળામાં તરબૂચ, ટેટી, કેરી અને દ્રાક્ષ આ સિવાય બીજા કયા 4 ફ્રૂટ છે જે પણ ખાવા જોઈએ? તો ઉત્તર છે રાયણ, સેતુફળ, ખાટી આંબલી અને ચોથું વિડીયોના અંતમાં કહીશ. ચાલો હવે એ સમજીએ કે શા માટે આ ફળો પણ આપણા નાસ્તાનો એક પાર્ટ બનવા જોઈએ. એના ફાયદા શું, એ ક્યારે ન ખવાય અને એનાથી શું નુકસાન થાય. નમસ્કાર, કલ્પવૃક્ષ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. નંબર 1 પર છે રાયણ. સૌથી મોટો ફાયદો એ છે કે ભર ઉનાળામાં આવતી આ રાયણ, જેને પકાવવા માટે કોઈ પણ કાર્બન કે કેમિકલ્સનો ઉપયોગ નથી કરવામાં આવતો. અને આજના આ કેમિકલ્સના યુગમાં કેરીથી લઈને લગભગ બધા જ ફળો કાર્બન કે કેમિકલથી જ પકાવવામાં આવે છે અને જે ખાધા પછી લાંબા સમયે શરીરને વેઠવું પડે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, દ્રાક્ષ, કેરી, તરબૂચ અને કદાચ ટેટી પણ વિશ્વાસ ન આવતો હોય તો આ વિડીયો જોઈ શકો છો. રાયણ એ ઝાડ ઉપર જ નેચરલી પાકતું એવું ફળ છે જેની ચર્ચા બહુ નથી થતી, કારણ કે કદાચ લીંબોળી જેવો એનો આકાર છે, પરંતુ એના રૂપ કે રંગને ન જોતા જો એના ગુણને જોવામાં આવે તો ખરેખર એ ઘણા રોગોમાં ફાયદાકારક છે. રાયણનું ફળ અંદરથી ચીકણું અને ખૂબ જ ગળ્યું હોય છે અને એ જ્યારે કાચું હોય છે ત્યારે શીરવાળું હોય છે, મતલબ કે સફેદ દૂધવાળું હોય છે, અને જેના કારણે એ પાક્યા પછી ખૂબ જ ગળ્યું પણ બને છે અને ગુણકારી પણ બની જાય છે. અનુભવીઓનું કહેવું છે કે રાયણનું ફળ પુરુષો માટે શુક્રાણુવર્ધક છે અને શરીરમાં ઉર્જા પ્રદાન કરનારું પણ કહ્યું છે, એટલે કે ભૂખને મારનાર. મતલબ કે રાયણનું ફળ 2-3 મુઠ્ઠી પણ જો ખાઈ લેવામાં આવે તો લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી અને જેના કારણે વજન પણ ઘટાડનારું સાબિત થાય છે. પરંતુ અહીંયા એ વાતનું ધ્યાન ફક્ત રાખવું જોઈએ કે રાયણ પચવામાં ખૂબ જ ભારે છે, એટલે એના કારણે રાત્રે એ ન ખાવી જોઈએ એવો ઉલ્લેખ અનુભવીઓએ કર્યો છે. બાકી દિવસે આરામથી અને આનંદપૂર્વક રાયણના ફળ ખાવા જોઈએ. ચૈત્ર મહિનો પૂરો થવા આવશે ને ત્યાં સુધી આ રાયણની સિઝન છે ચાલુ રહેશે. તો મારા કહેવાથી એકવાર જરૂર આ સિઝનની રાયણ ખાજો. રાયણ વેચનાર લોકોને રોજીરોટી પણ મળશે અને તમારી બોડીને પૂરતા પોષક તત્વો પણ મળી જશે, એવી મારી ભલામણ છે. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. નંબર 2 ઉપર આવે છે સેતુ. ઘણા લોકો એને શેતુર કહેતા હોય છે, ઘણા લોકો સેતુરડી પણ કહેતા હોય છે, અને અમે જ્યારે નાના હતા ત્યારે અમે એને દેશી સ્ટ્રોબેરી પણ કહેતા હતા. અમે નાના હતા ત્યારે આ સેતુરનો ઉનાળામાં ભરપૂર લાભ લેતા. મને હજી યાદ છે ત્યાં સુધી અમારી સ્કૂલના બગીચામાં આના ઘણા બધા વૃક્ષો હતા અને ઉનાળામાં એના ઝીણા ઝીણા ફળ એ આવતા અને એ અમે વીણીને ચૂંટીને ખાતા. જુઓ, મનની ચંચળતા કેટલી છે. ઘડીકમાં તો નાનપણની એ પ્રાથમિક શાળાના બગીચાની મુલાકાતે જઈને પાછો આવી ગયો. પણ ખેર, મૂળ વાત કરીએ તો શેતુરના ફળ ઝીણા હોય છે, ખાટા મીઠા હોય છે અને બહુ દુર્લભ હોય છે. મતલબ કે આસાનીથી મળતા નથી, પણ એ શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટાડે છે અને પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. એટલે ઉનાળામાં એને જરૂર ખાવા જોઈએ. એનું જ્યુસ પણ કરી શકાય છે અને ભગવાનને ધરાવી અને નમક છાંટીને પણ એ ખાઈ શકાય છે. સાચું કહું તો આ સેતુને અમે દેશી સ્ટ્રોબેરી કહેતા અને એ સાચા અર્થમાં દેશી સ્ટ્રોબેરી જેવું જ હોય છે. તો તમને જો ક્યાંકથી પણ મળી જાય તો અવશ્ય એનો આનંદ ઉઠાવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. નંબર 3 પર આવે છે ખાટી આંબલી. જોતા જ મોઢામાં પાણી આવી જાય, ચિંતવન કરતા મોઢામાં પાણી આવી જાય એ ખાટી આંબલી, અને ખાધા પછી દાંત અંચાઈ જાય એ ખાટી આંબલી. વિટામિન સી થી ભરપૂર અને પાચન શક્તિને વધારનારી આ ખાટી આંબલી 5 વર્ષથી નાના બાળકોના કામની નથી અને બસ એવી જ રીતે 60 વર્ષ પછીના વડીલોના કામની પણ નથી, કારણ કે એનું અત્યંત ખાટાપણું બાળકોને અને વડીલોને સોજા ચડવા કે સાંધા પકડાઈ જવા કે એ આદિ તકલીફો ઊભી કરી શકે છે. પરંતુ યુવાવસ્થા ધરાવતા 5 વર્ષથી મોટા અને 50-55 વર્ષ સુધીના તમામ લોકો આ ખાટી આંબલીનો ભરપૂર લાભ લઈ શકે છે. ઉનાળામાં આંબલીના પાનની કૂણી કૂપળો, જીરું, મીઠું અને દળેલું મરચું જોડે જો ખાઈએ અને જે સ્વાદ આવે એ ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય હોય છે. અમે નાના હતા ત્યારે ગામની વચ્ચે 15-20 આંબલીના જૂના વૃક્ષો હતા અને એના વચ્ચે એક કૂવો હતો. એનું નામ ફૂલવાડીનો કૂવો હતો. ત્યાં અમે આંબલીની કૂપળો અને આંબલી ખાવા માટે જતા. જો કે લોકો ડરાવતા પણ ખરા કે આંબલી ઉપર ત્યાં ભૂત થાય છે, પણ અમે ડરતા જઈને પણ આંબલીની કૂપળો ખાતા અને ખાટી આંબલીના કાતરા જે હોય છે ખિસ્સામાં ભરીને લઈ આવતા. પણ મૂળ મુદ્દા પર પાછા આવીએ તો આંબલીના પણ ઘણા બધા ગુણ છે. એ મધ્યે આંબલી શુક્રાણુવર્ધક કહેવાય છે અને બોડીમાં એનર્જી આપવાનું એ કામ કરે છે. એટલે તમને જ્યારે પણ મળી આવે તો અવશ્ય લાભ લેજો. અને હા,
નમક અને લાલ મરચા જોડે ખાજો, નહીતર દાંત અંબાઈ જશે અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. અને છેલ્લે નંબર 4 ઉપર છે ગોરસ આંબલીના પડ. કાંટાવાળા આંબલીના વૃક્ષ ઉપર ચડીને એના ફળ લેવા એ ઇમ્પોસિબલ છે, પરંતુ નીચે ઊભા રહીને લાંબી લાકડીના સહારાથી જ આ ગોરસ આંબલી મળી શકે છે. નાનપણમાં ખાધેલા ગોરસ આંબલીનો સ્વાદ હજુ પણ યાદ છે, પણ એના ગુણ છે એ ભાઈ અત્યારે સમજાય છે. ગોરસ આંબલી શરીરના પિત્તને શાંત કરે છે અને નાના મોટા રોગ જે શરીરમાં ફેલાતા હોય, પનપતા હોય, એના સામે એન્ટીબોડીનું કામ આપે છે. ગોરસ આંબલી ખાવાથી વિટામિન સી મળે છે અને શરીરની ઇમ્યુન સિસ્ટમને એ મજબૂત કરે છે, અને એ સાથે એનો તુરો સ્વાદ એ જીભની સ્વાદ શક્તિમાં વધારો કરે છે. ઉનાળામાં સહેલાઈથી માર્કેટમાં મળતા ફળો, જેમાં કેરી, તરબૂચ, ટેટી, દ્રાક્ષ, એ પણ ખાવા જ જોઈએ, એનો આપણે વિરોધ નથી કરતા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે બધા ફળોને કેમિકલવાળા પાણીમાં ડુબાડવામાં આવે છે અને અથવા તો કાર્બન પાવડર એના ઉપર છાંટવામાં આવે છે. પરંતુ સાચું કહીએ તો હવે આ પ્રોબ્લેમ રહેવાની જ છે, કારણ કે લોકોને ઝડપથી પાકે અને ઝડપથી ખાઈ લઈએ અને સસ્તું કેમ મળી જાય, બસ આવી જ માનસિકતા થઈ ગઈ છે, અને જેના કારણે વેચનારા લોકો સસ્તું અને ઝડપથી આપે છે. પરંતુ રાયણ, ખાટી આંબલી, ગોરસ આંબલી અને સેતુર આ એકદમ નેચરલી અને વૃક્ષો ઉપર જ પાકતા ફળો છે. એ આપણા માટે બહુ જ મોટી વાત છે. તો બસ કેમિકલ ફ્રી ફળો ખાવાની ટેવ તમારા બાળકોને પાડો અને એનું જીવન અમૃત તુલ્ય બનાવો. અને ભગવાન તમને ને તમારા પરિવારને સદાય સ્વસ્થ રાખે, સુખી રાખે, એવી શુભકામનાઓ સાથે સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.